કેમ છો મિત્રો? સ્વાગત છે આપ સૌનું. તો આજે હું તમારી સાથે મારી પોતાની રેસીપી શેર કરીશ, એટલે કે લીલી મકાઈના પુડલાની રેસીપી શેર કરીશ. તો પુડલા તમે ઘણા અલગ અલગ બનાવ્યા હશે, પણ આજે તમે મારી રીતે લીલી મકાઈના પુડલા બનાવી જુઓ. એકદમ ટેસ્ટફુલ બનશે, એકદમ ચટાકેદાર બનશે. ઘરમાં તમારા વખાણ કરતા બધા લોકો થાકે નહીં. તો મિત્રો એકદમ ફટાફટ બની જશે આ પુડલા. અને રેસીપી પસંદ આવે તો એક લાઈક કરી દેજો, કોમેન્ટમાં કહેજો તમને રેસીપી પસંદ આવી કે નહીં. અને હા, નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો, જેથી આપણે વારે ઘડીએ મળતા રહીએ. ચાલો ફટાફટ આપણે બનાવવાનું શરૂ કરીએ લીલી મકાઈના પુડલા. મિત્રો, લીલી મકાઈના પુડલા બનાવવા માટે આપણે લીલી મકાઈને આવી રીતે છોલી દેવાની છે અને છીણીથી છીણી દેવાની છે આવી રીતે. અને મકાઈની પસંદગી એકદમ કૂણી કૂણી કરવાની છે, એટલે કે મકાઈ જે એકદમ કૂણી કૂણી આવે ને, કૂણા દાણાવાળી, તે લેવાની છે. તેનાથી મીઠાશ તો સરસ આવશે, પણ સ્વાદ પણ જબરદસ્ત આવશે. આપણે બધી મકાઈને આવી રીતે છીણી લઈશું. તો જુઓ મિત્રો, મેં એકદમ સરસ રીતે મકાઈ છીણી લીધી છે અને તમને બતાવી દઉં. જુઓ, તો અહીં આપણને જોઈશે ધાણા, લીલા મરચાં, ડુંગળી, કઢી પત્તા અને ટામેટું. તો આપણે સમારી લઈએ ફટાફટ. તો મિત્રો, ટામેટા, લીલા ધાણા, લીલા મરચાં, કઢી પત્તા, ડુંગળી બધું સરસ સમારાઈ ગયું છે. હવે આપણે ખીરું તૈયાર કરીશું. જુઓ મિત્રો, આપણે અહીં એક ઊંડું વાસણ લઈશું અને વાસણમાં આપણે મકાઈની છીણેલી પેસ્ટ ઉમેરીશું, એટલે કે છીણેલી મકાઈ ઉમેરી દઈશું. તમારે લીલા મરચાં થોડા તીખા ઉમેરવાના છે, કેમ કે આપણે અહીં સૂકું મરચું પાવડરનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો, જેથી સ્વાદ જબરદસ્ત આવે. તો થોડાક તીખા અને થોડા મોરા એવા મરચાં ઉપયોગ કરવાના, કેમ કે મકાઈ પણ આપણી લીલી મકાઈ શું હોય કે ગળાશવાળી હોય. ઉમેરી દઈશું આપણે આ બધું જ. અહીં મેં સાદું મીઠું, સંચળ મીઠું, ખાવાનો સોડા ચપટીક લીધો છે, હિંગ 1 ટીસ્પૂન લીધું છે, કસૂરી મેથી 1 ચમચી લીધી છે અને અહીં લીધો છે મેં આમચૂર પાવડર. તો આમચૂર પાવડરથી આપણા પુડલા છે ને સ્વાદમાં જબરા ચટાકાવાળા બનશે, ચટાકેદાર બનશે. એટલે તો તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો તમારે ચાટ મસાલો લેવાનો, કાં તો પછી લીંબુનો રસ નીતારવાનો. તો આપણે કસૂરી મેથીને હાથથી ક્રશ કરીને પછી ઉમેરવાની. આમ ઉમેરી દઈશું આપણે. મિત્રો, અહીં મેં 200 ગ્રામ બેસન લીધું છે. આપણે બેસન જેટલું જરૂર પડે તેમ તેમ ઉમેરતા જવાનું છે. બધું મિક્સ કરવાનું છે સરસ. બધું સરસ મિક્સ થઈ ગયું. તો મિત્રો, આપણે જેટલું બેસન લીધું તેટલું જ પાણી લેવાનું છે અને થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને એક થીક બેટર આપણે તૈયાર કરવાનું છે. જો આપણને એમ લાગશે કે બેસનની જરૂર છે, બેટર વધારે પતલું છે, તો આપણે થોડું બેસન ઉમેરવાનું, પણ આપણે બેસન વધારે નહીં ઉમેરવાનું. શાકભાજી અને મકાઈ જ વધારે રાખવાની છે. તો મિત્રો, ઘણા બધા શાકભાજી, મકાઈ અને બેસનનો ઉપયોગ કર્યો હોવાથી વજન ઉતારવા માટે તો આ પુડલા પરફેક્ટ છે. જો તમે વજન ઉતારવા માંગતા હોવ તો તમારે આ પુડલા જરૂરથી અઠવાડિયામાં 2 થી 3 વાર ખાવા જોઈએ. તો મિત્રો, આવી રીતે મિક્સ કરતા જો એમ લાગે કે આપણને થોડું બેસન ઓછું લાગે છે, એટલે કે આપણને ખીરું બનાવવા માટે વધારે મકાઈ અને શાકભાજી વધારે લાગે, તો થોડું બેસન ઉમેરવાનું. હું અહીં 3 ચમચી ભરીને બેસન ઉમેરી દઉં છું. મિક્સ કરી લેવાનું. પાણીનો ઉપયોગ ધીરે ધીરે જ કરવાનો છે, વધારે નહીં કરવાનો, કેમ કે બધા શાકભાજીમાંથી પાણી છૂટશે, ધાણામાંથી, લીલી મકાઈમાંથી પણ પાણી છૂટશે, એટલા માટે મિક્સ કરવાનું. થોડું પાણી ઉમેરવાનું અને પછી ફરીથી મિક્સ કરવાનું.
તો મિત્રો આપણું બેટર તૈયાર છે, એટલે કે આપણું ખીરું તૈયાર છે. જુઓ આવું થીક રાખવાનું છે. જો તમે બેટર થોડું પાતળું કરી દેશો, ઢીલું કરી દેશો, થોડું પાણીવાળું રાખશો તો તમારા પુડલા છે ને બરાબર વ્યવસ્થિત શેકાય નહીં, કેમ કે શાકભાજીમાંથી પાણી છૂટશે શેકાતી વખતે. એટલે ચાલો આપણે પુડલા બનાવી લઈએ. મિત્રો આ પુડલા બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે પહેલાં તવી આપણી સરસ ગરમ હોવી જોઈએ. થોડું તેલ લગાવી દેવાનું. ખીરું ઉમેર્યા બાદ આવી રીતે ફેરવી લેવાનું, ધીરે ધીરે હળવા હાથે. અને પછી આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવું. જો હું લાકડા બહાર કાઢી રહી છું, કેમ કે મકાઈને અને બધા શાકભાજીને ચડતા વાર લાગે. જો લાકડા મેં બહાર કાઢી દીધા, ગેસની ફ્લેમ સ્લો કરી. હવે આપણે થોડા તલ આવી રીતે ઉપર ભભરાવી દેવાના. મિત્રો પુડલા બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમને તમારે મીડિયમ રાખવાની છે અને પછી જ પુડલા બનાવવાના છે. તો આવી રીતે આપણે ખીરું લઈશું, પાથરી દઈશું અને હળવા હાથે ફેરવવાનું છે. અને આ પુડલા થોડા જાડા જ આવશે, તો તમારે એકદમ વધારે પતલા કરવાનો પ્રયત્ન નહીં કરવાનો, નહીંતર પછી ફરે નહીં. અને સાઈઝમાં થોડા નાના બનાવશો તો ફેરવતા પણ સારી રીતે ફાવશે. જુઓ હવે આપણે તેલ લગાવી લઈશું. થોડા તલ ભભરાવી લઈશું. તો જોઈ શકો છો ફ્લેમ તમારે આવી મીડિયમ રાખવાની છે. મેં લાકડા બહાર કાઢ્યા છે, વધારે ઝાર અંદર ના જાય એટલે. હવે આપણે ફેરવી લઈશું. તો 1 થી 1.5 મિનિટ થાય પછી જ ફેરવવાનું છે. જુઓ કલર કેટલો સરસ આવ્યો છે ને. ફરી આપણે તેલ લગાવી લઈશું. ફેરવી લઈશું. હવે આપણે ફેરવી લઈશું. તો જોઈ શકાય છે મિત્રો કેટલા સુંદર દેખાઈ રહ્યા છે ને આપણા લીલી મકાઈના પુડલા. હવે આપણે ઉતારી લઈશું. જો એકદમ સરસ શેકાઈ ગયા છે ઉપરથી. જોઈ શકાય છે મિત્રો આપણા પુડલા એકદમ સ્વાદિષ્ટ દેખાઈ રહ્યા છે. દેખાવમાં એટલા સ્વાદિષ્ટ બને પણ સ્વાદમાં પણ એટલા જબરદસ્ત બને છે આ પુડલા. તો મિત્રો મીડિયમ ફ્લેમ પર જ બનાવવાના છે, તે વાતનું ખાસ ધ્યાન રાખવું. અને નાની નાની સાઈઝના બનાવશો તો ફેરવતા પણ સરસ ફાવશે. આપણે તેલ લગાવી લઈશું. થોડા તલ ભભરાવી લઈશું. એક મિનિટ થઈ જાય પછી ફેરવી લેવાનું.
જુઓ કલર કેટલો સરસ આવ્યો છે ને. તો લીલી મકાઈનો ઉપયોગ કર્યો હોવાથી કલર એકદમ સરસ આવે, ગોલ્ડન આવે, અને જો વધારે શેકે તો ગોલ્ડન બ્રાઉન આવે. આપણે ફરી થોડું તેલ લગાવી લઈશું. ફેરવી લઈશું આપણે. જોઈ શકાય છે મિત્રો, કલર કેટલો સરસ આવે છે આપણા મકાઈના પુડલાનો. તો ધીરે ધીરે ફેરવતા જવાનું છે અને આપણે આ લીલી મકાઈના પુડલાને શેકી લેવાના છે. થોડું આવી રીતે પ્રેસ કરી દેવાનું. તો જુઓ મિત્રો, પુડલાનો કલર કેટલો સરસ આવ્યો છે. ઉતારી લઈશું આપણે. તો મિત્રો, આવા સરસ મજાના પુડલા તમે પણ ઘરે બનાવી શકો છો અને તેની મોજ માણી શકો છો. તો આવી રીતે જ ફેરવતા જઈને, આવી રીતે થોડું થોડું પ્રેસ કરતા જઈને આપણે આ બધા પુડલા આવી રીતે બનાવી લેવાના હોય છે. તો છે ને એકદમ ઇઝી મિત્રો, આવા એકદમ ટેસ્ટફુલ પુડલા, અને તે પણ ચૂલા પર બનાવેલા હોય તો વાત જ કંઈ અલગ હોય ને. જો આપણા પુડલા એટલા સરસ તૈયાર થયા છે. તો મિત્રો, એકદમ ટેસ્ટફુલ એવા આપણી લીલી મકાઈના પુડલા બનીને તૈયાર છે. તો આ પુડલાને તમે ચા સાથે ખાશો ને તો મોજ પડી જશે. પણ આજે હું તમને મારી રીત બતાવું કે આ પુડલાને કઈ રીતે ખાઈએ ને તો જબરદસ્ત મજા આવે. તો આપણે આવી રીતે એક પુડલાને લેવાનું છે. જુઓ છે ને મિત્રો, એકદમ બન્યા છે ને જોરદાર. આ પુડલા દેખાવમાં જેટલા સુંદર દેખાઈ રહ્યા છે, ખાવામાં એટલા જ સુંદર લાગતા હોય છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ પુડલાને. જુઓ એકદમ સરસ જાળીદાર એવા બનતા હોય છે. આ પુડલાને આપણે આવી રીતે એક પ્લેટમાં મૂકવાના અને લેવાનું છે લસણિયું મરચું. તો લસણિયું મરચું આવી રીતે ઉપર ભભરાવીશું આપણે. તો મિત્રો, તમે આવી રીતે ખાઈ જજો. આ પુડલા એકદમ જબરદસ્ત લાગતા હોય છે. જુઓ તો મિત્રો, આવી રીતે જ બનાવો મસ્ત મજાના લીલી મકાઈના પુડલા, અને પછી મને કોમેન્ટમાં જણાવજો કે આ પુડલા ખાવાની કેવી મજા આવી. દેખાવથી તો કેવા સુંદર દેખાય છે, તો તમે જોઈને વિચારી શકો છો કે કેવા ટેસ્ટફુલ હશે. તો ચાલો મિત્રો, હવે હું તમને ટેસ્ટ કરીને બતાવું આ પુડલા કેવા ટેસ્ટી બન્યા છે તે. તો જુઓ મિત્રો, આવી રીતે આપણે આ પુડલાને લઈશું લસણિયા મરચાં સાથે, અને આ લસણિયું મરચું આવી રીતે લેવાનું અને પછી ખાવાનું. તો ચાલો મિત્રો, હું તમને ટેસ્ટ કરીને બતાવું. એકદમ ટેસ્ટફુલ બને હા મિત્રો. આવી રીતે તમે બનાવો અને પછી મને કોમેન્ટમાં જણાવજો. ચોક્કસથી બનાવજો. તો મિત્રો, તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો, કોમેન્ટમાં કહેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો નવા આવ્યા હોય તો. એકદમ મજા આવે ને એવા પુડલા બનતા હોય છે. ખાનાર તમારા વખાણ કરતા થાકે નહીં. તો મિત્રો, ફરીથી મળીશું એક મસ્ત મજાની આવી ટેસ્ટફુલ રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. લવ યુ ઓલ.